શ્રેણી 1 નું કેર શ્રેણી બીજી ના પહેલું ધોરણ આવી ગયા છીએ આપણે થોડાક મોડા એટલે 8 વાગી ગયા તારે ઉપર ના હોય આ લોકોને જોઈજો આવી ગયા ને એ લોકો હા ને હોજ ભરાઈ ગયા 2000 લીટરનો પાણીનો હોજ છે મોટો એટલો મોટો મને ઈચ્છા થઈ હતી આજે પાઉંભાજી ખાવાની હું તો બહારથી ગયા હતો અલ્લાહ યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા છીએ આપણે થોડાક મોડા એટલે 8 વાગી ગયા તો આવી ગયા એટલે હવે હે ને જલ સૂર્યદાદાને પાણી દઈ દઈએ અને મહેમાનો નાસ્તો દઈ દઈએ ફટાફટ ચલો ત્યારે મળી તું કેમ ઉપર આવી હે નીચે જતા તારે ઉપર ના હોય આ લોકોને જોઈજો આવી ગયા ને એ લોકોને જો ભાઈ આ એ પણ ઉપર આવી ગયો એને એમ કે મને હાલે એમ ચલો ત્યારે આપણે પણ નાસ્તો દઈ દઈએ ફટાફટ આ રીતનો આપણો નાસ્તો દેવાનો હોય જોઈ શકો છો આ રીતે નાસ્તો દઈ દેવાનો એટલે એ લોકો આવી જાય ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો તો ફાઇનલી મહેમાનો આવી ગયા છે અને નાસ્તો દેવાઈ ગયો છે ચલે લાલે નીચે આવો ચલો ચલે નીચે જવાનું છે ચલ 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 ને ખબર નહીં પડતી ઉપર તને નાસ્તો ના હોય તો વળી આવી ગયો તો ફાઇનલી એને ચા નાસ્તો આવી ગયો એ તો નાસ્તામાં રાતના ભજીયા મસ્ત મજાના ઠંડા ચા જોડે મજા આવી જાય અને મેથી પૂરી ચલો ત્યારે ચા નાસ્તો કરો તો આવી જાઓ નહીં એકડા બેનને મોટું ધોવાનું હોય ચાલે ને હો અને અમારા જો તો બ્લોગ જોતા હોય દેખાય ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો અમારા જ બ્લોગ જોયા લોકો સવારમાં ઉઠી ગયો ચલો ત્યારે માતાજી મંદિરે તો ફાઇનલી અને હાર બાર માતાજીને ચલો ત્યારે આપણે જઈએ ચા નાસ્તો કરી લીધા હે મસ્ત મજાના તો ફાઇનલી હે ને દુકાન તો ખોલી નાખી અને મોટર ચાલુ કરવાની પાણી મીઠું આવતું નહીં થોડીક વાર મોટર ચાલુ કરીને જોવું પડશે આવું છે બધું સવારમાં કામકાજ ચાલુ થઈ જાય કૃપાલી બેનની સાયકલ જોયો તો કેવી થઈ તો ફાઇનલી પેલું લેલું થઈને આવ્યો દુકાન ખોલી નાખી અને પાણીનું પ્રોબ્લેમ હતો એટલે આ જે જૂની લાઈન છે ને એનું પાણી ઓછું આવે હવે છે ને આપણે હજી નવી લાઈન છે એક બીજી બાર પરબની લાઈન છે એમાં આવે ફાસ્ટ પાણી એટલે એમાં પાઇપલાઇન અહીંયાથી લઈ નાખવાની આમાં ટાંકામાં એટલે કે હોદમાં હોદ ભરાઈ જાય આમાં ધીમે ધીમે આવે દેખાય પાણી જ્યારે ભરાય તો ઓલું જરીક ફાસ્ટ આવે તો ફટાફટ ભરાઈ જાય તો ચલો ત્યાં ભરી નાખીએ તો ગાય છે ને ત્યાંથી પાઇપ પહેલાંમાં જોડી દીધી મેં તો હવે જુઓ કેટલું પાણી આવે આમાં કેટલું આવે મોંમાં કેટલું આવે હા ને હોજ ભરાઈ જાય 2000 લીટરનો પાણીનો હોજ છે મોટો એટલો મોટો તો શું છે કે એકવાર ભરાઈ જાય ને તો ટેન્શન નહીં આ થોડુંક ભરાય વળી મોટર ચાલુ કરીએ વળી પાણી ખાલી થઈ જાય એ હા આવ્યો હાલો ભાઈ કસ્ટમર આવી જાય તો કસ્ટમરને આ લીધીએ અહીંથી લાઈન નાખી દઈએ આપણે બોલો લેવાનો ચંપલ લેવાના હોય એ ગાડું કેમ ચાલુ રાખીને આવ્યા એવું હા ચલો ભાઈ કસ્ટમર આવી ગયા હતા જે પાણી ભરાશે રહ્યું ફાઇનલી હે ને દીવાબત્તી થઈ ગયા હે માતાજીના જય માતાજી જય મારી માં જય કુળદેવી ચલો ત્યારે દીવાબત્તી થઈ ગયા હલો ગાઈસ તો હે ને દુકાન બંધ કરીને આવી ગયો અને ફોન ચાલુ હતો ને તો ઘરે ક્યારે આવ્યો ખબર ના રહી ભાઈ જે ખૂણામાં દેખાય ને તમને હું આપણે ચૂલો બનાવવાનો
એના માટે સિમેન્ટ રેતી બધું આવી ગયું છે. હમણાં બપોર પછી એને ખાઈને બનાવવાનું ચાલુ કરશું તો તમને ચૂલાનો સ્પેશિયલ વિડીયો બતાવું, બરાબર છે? ચલો ત્યારે વિડીયો બન્યા રહો. હજી ખાવાનું બાકી છે તો ખાવાનું બની જાય. ખાવામાં તો રોટલી શાક, બરાબર? દાળ ભાત રોટલી બનાવી તો શાકે બનાવ્યું. હા, એટલે શાકે બન્યું, દાળ ભાતે બન્યા, બધું બન્યું છે. ચલો ત્યારે મસ્ત મજાને જમી લઈએ અને આરામ કરવાનો નહીં, આપણે ચૂલો બનાવવાનો છે. ચૂલાનો વિડીયો તમને બતાવીએ. ઓલું બધું હરખું ગોઠવી દેજો. કયું કઈ બારે એ તો ગોઠવાયેલું જ છે. ગોઠવ્યું હતું. હું જ બનાવું. ઓલાને કીધું હતું કે હું 100 રૂપિયા મેં કીધું તને આલું બનાવી ને, તો કે ના 100 રૂપિયા ના બનાવી. પપ્પા આપણે જાતે. પપ્પા તો ઓલું સ્ટેન્ડ આમ લગાવવા પડે ને. હા, એ લગાવવાનું. એ હવે ધ્રુવભાઈ વિડીયો બનાવશે ને. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. તો ફાઇનલી એને મોટું મોટું ધોઈ ગયું. આપણે મસ્ત મજાનું હવે જમવા બી ગયા છીએ. તો જમવામાં હે દાળ ભાત રોટલી અને ભીંડાનું શાક. ધ્રુવભાઈને તો દાળ ભાત જ મળતું. ભીંડાનું શાક ક્યાંથી મળ્યું? શાક ખવાય. હે શાક ખવાય. ના હોય. શાકથી સુરત કરશે પછી અડધી અડધી રોટલી. ધીમે ધીમે રોટલી ખાવાનું રાખ ને. એક વારની રોટલી ખાઈને તોય માદો પડી. હજી તો વાર છે રોટલી. હે સમા બર્થડે દાળ રોટલી ખાવાની. કેમ? તમારી તો પરમ દિવસે માર તો લગભગ કાલ તો બર્થડે. પરમ દિવસ આજે 3, 4 ને 5 તારીખે. આજ શાક આજે શાહરુખ ખાનની બર્થડે ભાઈ. કાલે 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 કઈ આજે 3જી તારીખ છે. હા કાલે હતી કોહલીની કે આજે શાહરુખ ખાન? કોહલીની આજકાલમાં જશે. એટલે ભાઈ અમે છે ને સેલિબ્રિટી છીએ, તો કાલે એટલે આ નવેમ્બરમાં છે ને બધા સેલિબ્રિટીની બર્થડે આવે. કોહલીની બર્થડે આવે, શાહરુખ ખાનની આવે, મારી આવે, અમિતાભ બચ્ચનની આવે. વિરાટ કોહલી. હા, વિરાટ કોહલી ક્રિકેટર. ઓ મારો ફેવરેટ. તો બનાવવાનો છે ચૂલો અહીંયા આપણે, બરોબર છે? તો હવે આ જગ્યા છે ને પરમેનન્ટ રાખવાની છે. પરમેનન્ટ એટલે અહીંયા કાયમ માટે ચૂલો રહેવાનો. સિમેન્ટનો બનાવવાનો ને એટલે સિમેન્ટનો ચૂલો બનાવવાનો એટલે અહીંયા કાયમ માટે રાખવાનો હોય. દર ફેર અમે છે ને ચૂલો ચાલુમાં લઈ આવતા હતા, તૂટી જતો હતો. આ ફેર પરમેનન્ટ આપણે જાતે બનાવવાનો છે અને કોઈ ઇન્સ્પિરેશન નથી, પહેલી વાર જ બનાવવાનો છે. ચલો ત્યારે કોઈ અનુભવ છે નહીં આપણે. એની વાત કે તમે જુઓ તો શું લઈએ? આ શ્રેણી 1 નું હતું. કયું છે? શ્રેણી 1 માં હું ભણતી હતી ત્યારે. શ્રેણી 1 નું ક્યારે? હા. શ્રેણી બીજી? ના, પહેલા ધોરણ. પહેલું ધોરણ. હા, પેલું શ્રેણી હતું, પછી પહેલું ધોરણ, પછી પછી બીજું ધોરણ. પછી બીજું ધોરણ. ક્યાર જુઓ કેટલા બધા ભેગા કરે. આ ત્રીજું. પછી આ ત્રીજું ધોરણ, અને આ અત્યારનું. પછી અત્યારનું ચોથું ધોરણ. 2015નું. કેટલા બધા ક્યાર ભેગા કરે જો. 1, 2, 3, 4 ને 5. ચલો ત્યારે આપણે લેલું દેવાનું લઈ આવ્યું છે. દેવાનું. બાય બાય. હમણાં એને અંધારું હતું, વળી પાસે તાત્કાલ થઈ ગયું. મેં વળી ખોટી લાઇટો જ કરી. અત્યારે જો કેટલો તાપ આવે જો. હવે લાઇટ કરી દેવાની. ચલો ત્યારે આપણે જોઈ લઈએ પાણીનું કેમનું છે. તો ભાઈ આ તો આપણે હોજમાં પાણીનું હતું ને ભરવાનું. હવે આ લોકો કે આમાં ભરતો. ઓય જોઈ લે ડોલ. ઓકે ચલો ત્યારે હવે પીવાનું પાણી અહીંથી ભરવાનું છે. પીવાનું પાણી એને મજા ના આવે ટાંકામાં, એટલે અહીંથી ભરીને જવા દેવાનું ઉપર. ચલો ત્યારે તો ફાઇનલી એને ઘરે આવી ગયા અને મને ઈચ્છા થઈ હતી આજે પાઉંભાજી ખાવાની. હું તો બહારથી લઈ આવ્યો હતો અને આ લોકોની લઈ આવ્યો. આ થોડી થોડી ખાઈ લે બધા. તને ખાવાની કેકડા બેન? કેમ ના હોય? ચલો ત્યારે મસ્ત મજાને જમી લઈએ અને મળીએ તમને કાલે સવારે. જય માતાજી.